હેતુલક્ષી પ્રશ્નોની હોય છે, ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હોય છે. એટલે હું જે વાત કરવાનો છું એ વાતમાં એ પ્રકારે આખી વાત કરીશ કે ઓબ્જેક્ટિવ પણ થોડું એમાંથી મળી રહે. કારણ કે જ્યારે આપણે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય ત્યારે આપણે કૃતિને જુદી રીતે જોતા હોઈએ છીએ, અને જ્યારે ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપતા આવવાના હોય ત્યારે આપણે એને જુદી રીતે જોવી પડે. આ બંને, કારણ કે બંને પેપર સ્ટાઇલો જુદી છે. એટલે બચતા નુપુર વિશે હું પ્રાથમિક માહિતી પણ તમને આપવાનો છું, અને એની સાહિત્યિકતા, એ કૃતિ, એ નિબંધો કેવા છે એની પણ વાત કરીશ. વાત કરીએ આપણે પ્રવીણ દરજીની નિબંધની. આ પુસ્તક વિશે વાત કરવાનો છું. બચતા નુપુર એ 2008માં પ્રગટ થયું હતું. મોટે ભાગે નેટ સ્લેટમાં આવું બધું ઓબ્જેક્ટિવમાં પૂછાતું હોય છે કે ભાઈ આ ક્યારે પ્રગટ થયું હતું. સોરી, 2009માં આ પુસ્તક પ્રગટ થયું છે. એટલે ઘણી વખત એવું પૂછે કે બચતા નુપુર કયા વર્ષમાં પ્રગટ થયેલું, અને એમાં 4 ઓપ્શન આપેલા હોય તો 2009 એ એક યાદ રાખવા જેવી વાત છે. નિબંધનું સ્વરૂપ આપણે ત્યાં જાણીએ છીએ. આમ તો નિબંધ નર્મદના સમયથી લખાય છે, પણ જેને આપણે પર્સનલ એસે કહીએ, નર્મદે તો એવું લખેલું કે નિબંધ કહેલું કે નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી. આમ નિબંધનું સ્વરૂપ એટલું હળવું છે કે નિબંધ ક્યાંયથી પણ મળી શકે. તમે ટ્રેનમાં જતા હો, આપણે વાત કરીશું કે પ્રવીણ દરજીને ક્યાં ક્યાંથી નિબંધ મળ્યા છે, કેવા કેવા નિબંધો એમને લખ્યા છે. પણ નિબંધની વાત કરીએ તો તમને કોઈ વૃક્ષ જુઓ અને તમે નિબંધ લખી શકો. તમે આથમતો સૂરજ જુઓ, ઉગતો સૂરજ જુઓ, કોઈ દરિયા કિનારે બેઠા હો, તમે ક્યાંક જતા હો અને તમે બે માણસોને વાત કરતા સાંભળતા હો, અને નિબંધ એટલે આપણી આસપાસ બધે જ નિબંધ છે. મુખ્ય વસ્તુ એ છે કે સર્જકનું ચિત્ત કેવું છે, એ આ બધી વસ્તુઓને કેવી રીતે ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરીને કેવી રીતે એ આખી લીલા અને ભાષાની લીલા દ્વારા એ વ્યક્ત કરે છે. એ એક વસ્તુ નિબંધમાં હોય છે. એટલે નર્મદે એમ કહેલું કે નિબંધ લખવા જેવી તેવી વાત નથી, અને ખરેખર જ એવું છે. આજનો જો આપણે ગુજરાતી સાહિત્ય જોઈએ, આધુનિક ગુજરાતી સાહિત્ય, તો જેટલા આપણી પાસે કવિઓ છે, જે રીતે આપણી પાસે વાર્તાકારો છે નવા, એવા આપણી પાસે નિબંધકારો એટલા નથી. તો એ નિબંધ લખવા જેવી તેવી વાત નથી. એ આપણે કારણ કે આપણે જો ગણીએ નિબંધકારોનું એક યાદી બનાવીએ તો પણ આપણને એમ થાય કે આપણી જોડે કેટલા નિબંધકારો છે. નર્મદને એ બધાની વાત કરીએ, અને પછી જ્યારે આપણે ક્રિએટિવ એસે, સર્જનાત્મક નિબંધ, લલિત નિબંધ જેને આપણે કહીએ છીએ, એ નિબંધ પાસે જઈએ તો કાકા સાહેબ એ આપણા એક મોટા એક એવા નિબંધકાર કે જેમનાથી સર્જક નિબંધ કે લલિત નિબંધની આપણે ત્યાં શરૂઆત થાય છે. તો કાકા સાહેબ, એના પછી આપણે ઉમાશંકર વગેરે, અને પછી સુરેશ જોશી પછી દિગીશ મહેતા પછી આવીએ તો ભોળાભાઈ પટેલ. આ બધા નિબંધકારોથી આવતા આધુનિક સાહિત્યમાં આપણે જોઈએ તો આપણી પાસે પ્રવીણ દરજી, મણિલાલ હ પટેલ, યજ્ઞેશ દવે અને છેલ્લે મહેન્દ્રસિંહ પરમાર કે એવા નિબંધકારો છે. એમાં આધુનિક સાહિત્યમાં નિબંધમાં બે મોટા નામ એટલે આદરણીય પ્રવીણ દરજી અને મણિલાલ હ પટેલ. એ પછી અત્યારે નિબંધ લખનારા ખૂબ ઓછા છે. તો આજે નિબંધનું સ્વરૂપ છે એ એટલું આપણી આસપાસ હોવા છતાં એના માટે સર્જક, કારણ કે સર્જક એમાં પોતાની અંગત વાત કરે છે, પોતાનો હું એમાં રજૂ થતો હોય છે. એ હું આઈ કેપિટલ ના બને એની સર્જક ધ્યાન રાખતો હોય છે. પણ એ પોતાના જે સંવેદનો છે, પોતે જે જોયું છે, અનુભવ્યું છે, એને જ્યારે ભાષામાં ઢાળતો હોય છે ત્યારે એની પાસે કોઈ કથા નથી, એની જોડે એક માળખું નથી. એને પોતાને એક સ્વરૂપ રચવાનું છે. દરેક નિબંધકારનો દરેક નિબંધ એ પોતાની રીતે જુદું સ્વરૂપ છે. જેમ વાર્તાનું એક સ્વરૂપ આપણે ત્યાં નિશ્ચિત છે, નવલકથાનું એક નિશ્ચિત સ્વરૂપ છે, સાહિત્ય સ્વરૂપોના કાવ્ય સ્વરૂપોના સ્વરૂપો નિશ્ચિત છે આપણે ત્યાં. સોનેટમાં કે ભાઈ આટલી પંક્તિ હોય, કે ગઝલમાં આ પંક્તિ હોય, કે આવો છંદ હોય, વગેરે વગેરે. પણ નિબંધ એક એવું સ્વરૂપ છે કે જે દરેક નિબંધ એ જુદો છે, દરેક નિબંધકારના નિબંધો જુદા છે. એટલા માટે એ નિર્બંધ છે, અને છતાંય એ એક પ્રકારના એવા બંધનો સર્જક ઉપર છે કે સર્જક એ અંદરથી ભર્યો હોય, સર્જકનું વ્યક્તિત્વ એવું ભરેલું હોય, એની રસરૂચિઓ એવી હોય કે એ નિબંધ લખી શકે. તો આ એક
પ્રાથમિક વાત આપણે કરી. બજતા નુપુર શીર્ષક જ તમે જુઓ. નુપુર એટલે ઝાંઝર, ઝાંઝરનો અવાજ. સર્જકે પોતે આગળ પોતાની કેફિયત તો નહીં પણ એક નિવેદન જેવું લખ્યું છે. એમાં લખ્યું છે કે નુપુર કેવું હોય છે કે એ ગમે તે બાજુ હલાવો એમાંથી રવ આવતો હોય, અવાજ આવતો હોય. એ રવ કેવો હોય? એ રવ એ શાંતિનો પણ હોય, એ રવ એ જુદા સંવેદનો પણ જગાડતો હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે નિબંધ જે રીતે ગમે તે વિષય પર લખી શકાય, કોઈ પણ વ્યક્તિ પર કે આ બનેલા મગજના મનના સંચલનો પર લખી શકાય, એમ આ ઝાંઝર નો અવાજ છે, નુપુરનો અવાજ છે, એના જેવો છે દરેક નિબંધ. અને એ બધા નિબંધો ભેગા થાય, જેમ ઝાંઝરનું એક નુપુર હોય, એક નુપુરનો અવાજ, અને એક આખું ઝાંઝરમાં અનેક જે અંદર નુપુર હોય એના અવાજો જ્યારે ભેગા થાય તો એક નિબંધ આપણે વાંચીએ ત્યારે આપણને જુદી અનુભૂતિ થાય, અને એક સાથે આપણે આ સંગ્રહના બધા નિબંધો જ્યારે વાંચીએ ત્યારે આપણને એક જુદી અનુભૂતિ થાય. એટલે બજતા નુપુર ની શીર્ષક આ પ્રકારે આપણે સમજાવી શકીએ. હવે જે ખાસ નોંધવા જેવી બાબત છે એ કે આ 2009માં પ્રગટ થયું, અને એમાં લગભગ 41 નિબંધો છે. કે જો કોઈ વખતે પૂછાય પ્રશ્નમાં કે ભાઈ આ જે નિબંધ સંગ્રહ છે બજતા નુપુર, એમાં કુલ કેટલા નિબંધો છે? 41, 45, 50 કે એવા ઓપ્શન આવી શકે, પણ એમાં 41 નિબંધો છે. અને સર્જક આપણે પ્રવીણ દરજીના પરિચયની વાત કરીએ તો એમના જે નિબંધ સંગ્રહો છે, અન્ય નિબંધ સંગ્રહો, એમાં સૂર્યનું મૂળ અનુસંધાન સંપાદન છે, પણ દેવોનું કાવ્ય, ગાતા ઝરણા, ઘાસના ફૂલ, પ્રસ્તુત, વેણુરવ, ઉર્ધ્વ પાણી, પંચમ, શાખાઓનો સંવાદ, પરસ્પર, હિમાલયના ખોળે, એ હમણાં પ્રવાસ નિબંધનું હિમાલયના પ્રવાસનું છે, પણ હિમાલયના ખોળે, દદામી તે ચક્ષુ, આ પછી બજતા નુપુર. એમ એમના લગભગ આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13મો નિબંધ સંગ્રહ છે એમનો. તો આપણા એક મોટા નિબંધકાર કે જેમની પાસેથી આટલા 13 અને આ તો 2009માં, એના પછી પણ એમના નિબંધ સંગ્રહો આવ્યા છે, એટલે જેમના પાસેથી આટલા વિપુલ પ્રમાણમાં નિબંધો મળ્યા હોય એવા આપણા એક મહત્વના નિબંધકાર છે. બજતા નુપુરની ભૂમિકામાં એ કહે છે કે અને હવે કા કથા પછી આ બજતા નુપુર મારા સંવિદને લલિત નિબંધના સ્વરૂપ પાસે વારંવાર જવું ગમ્યું છે. નિબંધ મને અને હું નિબંધને અજાણતા તો ક્યારેક જાણતા સરાણે ચડાવતા રહ્યા છીએ. આ વાત બહુ મહત્વની છે. હું નિબંધને અને નિબંધ મને જાણતા અજાણતા સરાણે ચડાવતા રહ્યા છીએ. આ સ્વરૂપ એવું છે. એ સ્વરૂપ અને સર્જક બંને એ ક્યારેક એના બંનેના એન્કાઉન્ટર ચાલ્યા કરે છે. અલબત્ત આખી પ્રક્રિયા દરેક વેળાએ આનંદનું નિમિત્ત બની રહી છે. પહેલા શબ્દથી મુગ્ધ કરીને અંતિમ શબ્દે તરો તાજા કરી ભાવકને આનંદના કાંઠે મૂકી આપતો નિબંધ એના લખનાર માટે પણ એવા જ અનુભવનો જનક બને છે. નિબંધમાં આ બે છેડાની વચ્ચે અનેક ભાતીગળ વિશ્વ ઉઘડતા જાય છે, જેમાં વિવિધ અનુભવો, આનંદો, આશ્ચર્યો, કથાઓ, કંપનો, તરંગો, તૃપ્તિ, અતૃપ્તિ, જ્ઞાન, ડાપણ, એવું કંઈ કેટલું આકારિત થતું આવે છે. કહો કે આપણા અને વિશ્વ વચ્ચેના અનેક પડદા ત્યાં ઉચકાય છે. આ એક ફકરામાંથી એક નિબંધનું સ્વરૂપ પણ ઉઘડે છે કે નિબંધનું સ્વરૂપ કેવું છે, કેવી લીલા છે. નિબંધ માટે લીલા શબ્દ પણ આપણે ત્યાં વપરાય છે. કેવી લીલા, જેમ આ સર્જનહારે આ સૃષ્ટિની જે લીલા રચી છે, એમ નિબંધકાર પણ એક શબ્દો દ્વારા એક સૃષ્ટિ, એક લીલા રચે છે. હવે શીર્ષકની વાત. બજતા નુપુર એવું શીર્ષક મનમાં આવ્યું ત્યારે ઉપર ઉલ્લેખ્યું છે તેવી કેટલીક બાબતો મનમાં આવ્યા કરતી. લલિત નિબંધ પણ
બજતા નુપુર જેવો છે. કારણ કે ક્યારેક આ દિશામાં તો ક્યારેક પેલી દિશામાં, ક્યારેક નીરવતામાં તો ક્યારેક રવતામાં, ક્યારેક દ્રુત તો ક્યારેક વિલંબિત, એમ અનેકશઃ તેનો સંચાર અજસ્રપણે રહ્યો હોય છે. તેની દરેક ઘૂઘરી નવી કથા, નવું ગીત, નવું નૃત્ય, નવું સંવેદન, નવી ભંગીમાં, નવો આલાપ, નવો રાગ, નવો સંકેત લઈને આવે છે. બજી રહેલા નુપુર સાથે એકરૂપ થનારને પછી નુપુર કે નુપુરનો અવાજ પણ નહીં, પેલી જાદુઈ ગતિ, જાદુઈ લયનો જ અનુભવ થવાનો. નિબંધ પ્રગટ, અપ્રગટ, ગૂઢ, અગૂઢ એમ અનેક સંકેત સરહદોને પોતાની ઊંડળમાં લેતો આવ્યો છે, પેલા નુપુરની જેમ જ. એટલે આ કેમ સંગ્રહનું શીર્ષક રાખ્યું છે એ કે દરેક ઘૂઘરી, નીરવતામાં એનો અર્થ જુદો છે, રવતામાં એનો જુદો છે. એ ઘૂઘરીઓ ભેગી થાય ને એનું નુપુર બને, ઝાંઝર બને, એનો એક રવ જુદો છે. એ બધી એક હોવા છતાં બધી જુદી જુદી છે. એ જુદી જુદી પણ વિલસે છે અને એક થઈને પણ એનો એક રવ હોય છે. એટલે આ નિબંધો, કોઈ એક નિબંધ તમે પકડીને વાંચો આમાંથી. ધારો કે એક નિબંધ છે કોચ નંબર C1. એ નિબંધ પહેલો નિબંધ છે કોચ નંબર C1. કોચ નંબર C1 નિબંધમાં મેં કહ્યું એમ કે નિબંધ આપણી આસપાસ કેવી રીતે છે. તો સર્જક વડોદરાથી મુંબઈ ટ્રેનમાં જવા માટે C1 નામના કોચમાં બેસે છે અને એ કોચમાં બેઠા પછી મુંબઈ પહોંચે છે ત્યાં સુધી કેવા કેવા લોકો કોચમાં આવ્યા છે, એ લોકો શું કરી રહ્યા છે, એમાંથી એક નિબંધ ઉભો થાય છે. તમે લોકો આપણે બધા સફર કરીએ છીએ. કોઈ બસમાં સફર કરતું હોય, કોઈ મુંબઈની લોકલ ટ્રેનોમાં સફર કરતું હોય, કોઈ જુદા જુદા વાહનો કોઈ પણ હોઈ શકે, સાધન કોઈ પણ હોઈ શકે. પણ સફર દરમિયાન લોકો મળતા હોય છે. કોઈ કારમાં સફર કરતું હોય તો એ કારમાં કાચમાંથી બેઠા બેઠા પણ પસાર થતા રસ્તાઓ, વૃક્ષો, ઉગતો સૂરજ કે આથમતો સૂરજ જોતા હોય. કોઈ વખતે રાત્રે સફર કરતા કરતા ઉપર તારા ખચિત આકાશ હોય અમાસનું, ક્યારેક પૂનમની ચાંદની હોય. આ બધા દ્રશ્યો આપણે જોતા જઈએ છીએ. એ દ્રશ્યો આપણા મન ઉપર ઝીલાતા જાય છે અને કેવી રીતે પછી ભાષાનું રૂપ લે છે. એટલે આ C1 કોચમાં જતા જતા એ જ્યારે કોચમાં ગોઠવાય છે, એમને એમ થાય કે હું કોણ છું, એક વ્યક્તિ તરીકે અત્યારે હું શું છું. હું કોચ C1 નો 47 નંબરનો પેસેન્જર. આ મારી સ્થિતિ છે. પછી એને જીવન સાથે જોડે છે સર્જક કે આ આપણો જે નંબર છે એ શું છે. આપણે એક નામ લઈને ચાલીએ છીએ, આપણું એક વ્યક્તિત્વ છે. અમુક વખતે આપણે ભીડમાં આપણું વ્યક્તિત્વ નહીં પણ આપણે નંબર બની જતા હોઈએ છીએ. તો એની સાથે સાથે એક ચિંતન જોડાતું જાય છે. એટલે કોચ નંબર C1 ની આ યાત્રામાં પછી કેવા કેવા યાત્રિકો, કે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ભારતની રેલવેમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે અનેક પ્રકારના લોકો તમને એમાં મળે. એ વાત કરે છે એમની સામે એક સ્ત્રી છે, સફેદ વસ્ત્રોમાં માળા ફેરવી રહ્યા છે, વારે વારે ભગવાનનો ફોટો કાઢે, કૃષ્ણનો આંખે લગાવે અને એમ બોલતા બોલતા કરી રહ્યા છે ભક્તિ. બે ચાર છોકરાઓ એવા છે કે જે લોકો મોબાઈલમાં એમનું કામ કરી રહ્યા છે. બે જણ પોતાની ગુફ્તગુ કરી રહ્યા છે. એવામાં એક 45-47 વર્ષની સ્વરૂપવાન સ્ત્રી અને એની જ એટલી જ સ્વરૂપવાન દીકરી 20-22 વર્ષની ઉંમરની એ પ્રવેશે છે. સર્જકને પૂછે છે સીટ નંબર અને આંગળીથી ઈશારો કરે છે કે આગળ. આગળ બેઠા એ બંને, અને એ બંને બેઠા છે. પછી આખા કોચનું જગત કેવી રીતે, સામે બેઠેલો કોઈ છોકરો છાપું વાંચતા વાંચતા કેવી રીતે નજર સામી રીતે કરી લેતો હોય, બીજા લોકો નજર કરી લેતા હોય. તો એક ઓબ્ઝર્વેશન, એટલે નિબંધકાર છે એનું ઓબ્ઝર્વેશન પણ ખૂબ મહત્વનું છે. કારણ કે એને જે ઓબ્ઝર્વ કર્યું છે આસપાસનું વિશ્વ, એ વિશ્વને એ જુએ છે. એ વિશ્વની ઝીણી ઝીણી વાતો કેવી રીતે એના નિબંધમાં આવે છે. તમે જુઓ કે શરૂઆત, અને નિબંધમાં શરૂઆત ખૂબ મહત્વની હોય છે. શૈશવ કાળથી આ ટ્રેનનું આકર્ષણ રહ્યું છે. ચાલી જતી ટ્રેનની
બારીમાંથી જોયેલા રસ્તાઓ, સ્ટેશનો, મકાનો, દૂર ચાલી જતા માણસો અથવા ટોળે વળેલા માણસો કે બહુમાળી મકાનોમાંથી ડોકાયા કરતા અજાણ્યા ચહેરાઓ, ટ્રેનના પાટાની અડખે પડખેના સ્લમ વિસ્તાર, ત્યાં ગટરના પાણીમાં રમતા કૂદતા બાળકો અથવા ઝૂંપડપટ્ટીના કોઈક ઝૂંપડા ઉપર લટકતા ફાટેલા ચલચિત્રોના બેનરો. આગળ વર્ણન ચાલે છે, પણ તમે અને મેં બધાએ લગભગ આ પ્રકારના દ્રશ્યો જોયા છે ટ્રેનમાંથી જતી વખતે. અને આ દ્રશ્યો આપણે જે જોઈએ છીએ એ દ્રશ્યોને નિબંધકાર નિબંધમાં કેવી રીતે લાવે છે, તો એક આખું વિશ્વ આ નિબંધમાં ઉઘડે છે. એ રીતે બીજો એક નિબંધ જે મને ગમતો આમાંથી નિબંધ છે એ છે લીલા અને પીડા. લીલા અને પીડા એટલે સુખ અને દુઃખ, આ બે વસ્તુ ને મૂક્યા છે જીવનમાં. આ ચક્રની જેમ સર્જકે બતાવ્યા છે કે સુખ અને દુઃખ એક ચક્રની જેમ આવ્યા કરે છે, પણ એની પાછળનું ચિંતન જે હળવાશથી. આ નિબંધોનું જે સૌથી મોટું નિબંધનું પોતાનું જ લક્ષણ છે કે હળવાશ. પણ એટલે આપણે જુદી રીતે હળવા નિબંધો એવા સંદર્ભ પણ આપણે એના માટે એવી સંજ્ઞા પણ વાપરતા હોઈએ છીએ. પણ આ હળવાશની સાથે સાથે નિબંધનું એક બીજું મહત્વનું કે જેના વગર નિબંધ ન હોય એ છે સર્જકનો હું, એટલે સર્જકના વ્યક્તિત્વનું પ્રકટીકરણ, અને બીજું ભાષા, ગદ્ય. ગદ્યની લીલા. ગદ્યની લીલા કારણ કે સર્જક નિબંધમાં જે આનંદ આપે છે, આ જે લલિત નિબંધમાં જે આનંદ આપે છે એ શું છે? એ સર્જક વાત કરે છે, સર્જક જે ચિંતન રજૂ કરે છે એ ચિંતન તો ખરું, પણ એ ચિંતન જે રીતે ગદ્યમાં રજૂ જાય છે એ ગદ્ય આપણને આનંદ આપે છે, ગદ્યનો એક આનંદ છે. એટલે લીલા અને પીડા નિબંધ છે તો એમાં સુખ અને દુઃખની વાત કેવી રીતે કરે છે, આપણા બધાના જીવનમાં આવે છે, પણ સર્જક જ્યારે આપણી સામે એ રજૂ કરે છે, હવે સમયના આ તબક્કે એમ લાગે છે કે સુખ અને દુઃખ બંને સંજ્ઞા કંઈક ગેરમાર્ગે દોરે એવી છે. જીવનનો વ્યાપક રૂપે વિચાર કરીએ ત્યારે બંને સંજ્ઞા એના વધુ સાચા રૂપે ઉઘડી આવે છે. આ સંજ્ઞાનો ભલે અલગ લાગતી હોય પણ તેનો એક જોડી રૂપે વિચાર કરવો રહે. હા, અહીં સુખ છે તો દુઃખ છે. જો દુઃખ નથી પામી શકાતું નથી, માત્ર સુખ કે માત્ર દુઃખ એ જીવનની અધૂરપ સૂચવે છે. સાથે સાથે એમ પણ વિચારવું રહે કે સુખની પડછે દુઃખની થોડીક લહેરો છે, તો દુઃખની પડછે આછા સુખની ઝાંખી પણ છે. એટલે પછી વાત આગળ ચાલે અને પછી જુદા જુદા ઉદાહરણો, જુદા જુદા સંદર્ભો દ્વારા સુખ અને દુઃખ એના માટે સર્જકે તમે જુઓ કેવો શબ્દ વાપર્યો છે. સુખ માટે શબ્દ વાપર્યો છે લીલા અને દુઃખ માટે શબ્દ વાપર્યો છે પીડા. આ નવા શબ્દો કોઈન કરવા, નવા શબ્દો વાપરવા, એ ગદ્યનો જે સર્જનાત્મક ગદ્યનો અનુભવ કરાવો, લીલા અને પીડા. એટલે મુખ્ય વાત એ છે કે સર્જક આ એક લીલા અને પીડાની વાત કરવી છે તો પોતાના જીવનમાં આવેલા સુખ અને દુઃખના પ્રસંગો એની વાત કરે, એને જે આજુબાજુમાં જે નિરીક્ષણ કર્યું છે એ નિરીક્ષણ સંદર્ભે એની વાત કરે. એટલે મુખ્ય વાત એ છે કે આ બધી વસ્તુઓમાં નિબંધમાં સર્જક એક ધરી પસંદ કરે છે અને એ ધરીની એ બાર એક વર્તુળમાં ગમે ત્યાં ફરે પણ એને ધરી સાથે બંધાયેલા રહેવાનું છે. ઉદાહરણ તરીકે તમે વાંચ્યા હોય કે ક્યાંક ભણ્યા હશો દિગીશ મહેતાના દૂરના એ સૂર નિબંધ. દૂરના એ સૂર નિબંધ સંગ્રહમાં એક નિબંધ જે છે દૂરના એ સૂર નિબંધ સંગ્રહનું, એ નિબંધ સંગ્રહ છે એમાં જે મુખ્ય નિબંધ છે દૂરના એ સૂર. હવે એ નિબંધ ના કેન્દ્રમાં શું છે? કેન્દ્રમાં છે વરઘોડા. સર્જકે વાત કરી છે કે પોતાના ઉત્તર ગુજરાતના ગામમાં ઉનાળાની રાતે અગાસીમાં પાણી છાંટી ને પછી રાતે ઊંઘતા હોઈએ, આકાશ સરસ ઠંડક હોય, આકાશ ઉપર દેખાતું હોય, બધા જ ત્યાં પથારીઓ કરીને સૂતા હોય, બાળકો એક તરફ મસ્તી કરતા હોય, એક બાજુ મોટાઓની વાતો ચાલતી હોય, અને પછી જ્યારે ઊંઘ આવે, ઊંઘમાં ઘેરાયેલા હોય અને ગામમાં કોઈકનો વરઘોડો નીકળ્યો હોય અને એના બેન્ડ વાજાના એના સૂર દૂરના એ સૂર કાનમાં પડતા હોય
ત્યાં એ નિબંધની વાત એ શરૂ આ રીતે થાય છે. પછી કેટલા બધા નિબંધોની વાત કરે છે, કેટલા વરઘોડાઓની, નિબંધમાં કેટલા બધા, એટલે એ વરઘોડાની વાત કરતા, પોતાના ગામના વરઘોડાની વાત કરતા, એ વરઘોડો કેવો હોય એનું વર્ણન આવે, સાજન માજન કેવી રીતે ચાલતું હોય, બાળકો આગળ નાચતા હોય, બેન્ડ વગાડવા વાળા હોય એ કેવા હોય, એને જોઈને બાળપણમાં શું થતું, બીજા દિવસે સવારે એ જ વ્યક્તિ જે રાત્રે પોતાનો આમ હીરો લાગતો હોય, બધું પહેરીને બેન્ડને એ પોતાના તાલે નચાવતો હોય, એ વ્યક્તિ સવારે એની ઝૂંપડીમાં એને બીડીઓ વાળતા જુએ ત્યારે કેવી રીતે ભ્રમ ભાગી જાય. અને પછી જુદા જુદા વરઘોડા, એ શિવજીના વરઘોડાની વાત કરે, એ રાજુલ અને નેમિનાથના વરઘોડાની વાત કરે, એ વિશ્વ સાહિત્યના કોઈ સર્જકે મોટી ઉંમરે કે જુદી રીતે લગ્ન કર્યા હોય તો એને એ રીતે એ રમૂજમાં કે આટલી ઉંમરે વરઘોડો કાઢ્યો એ રીતે વાત કરે. એમ એ બધે ફરે છે, પણ એ નિબંધના કેન્દ્રમાં શું છે? વરઘોડો. તો એ રીતે આ જે લલિત નિબંધ છે, લીલા અને પીડા વાત કરવી છે સુખ અને દુઃખની, એના સંદર્ભો ઘણા બધા આવે, નિરીક્ષણો ઘણા બધા આવે, પણ મૂળ વાત હોય સુખ અને દુઃખની. એ નિબંધ માટે આપણે એક સમજવાની ખાસ આવશ્યકતા છે. જાત જાતના નિબંધો છે, નિબંધનું એટલું આમાં એટલું વૈવિધ્ય છે. સર્જકે આ રીતે ટ્રેનનો પ્રવાસ કર્યો હોય નિબંધ, ક્યાંક પ્રવાસ ધારો કે એ કબીરવડ ગયા હોય તો એનો નિબંધ, પોતાના જીવનમાં આવેલા સુખ દુઃખની વાત હોય, પોતાના કુટુંબની વાત હોય, કોઈ વ્યક્તિ મળી ગયું એની વાત હોય, કોઈ કૃતિ ગમી ગઈ હોય, કોઈ સાહિત્ય કાર ગમી ગયો હોય એની વાત, વિટમેનની વાત આવે કે વિટમેન કેમ યાદ આવે છે, અમેરિકાનો બહુ મહત્વનો કવિ, તો વિટમેનની વાત. એ રીતે અષાઢ આવે છે ત્યારે કાલિદાસ કેમ યાદ આવે છે, અને અષાઢની વાત કરતા કરતા કાલિદાસ મેઘદૂતની વાત નિબંધમાં આવે. એ રીતે રાધાની વાત, જીવનમાં જે દુઃખોની સાથે સુખો આવ્યા છે એની વાત, મિત્રોની વાત, વાચક સાથે ક્યારેક સીધા સંવાદ કરતા હોય, પોતાના મનમાં જે વિચારો ચાલતા હોય કેવું છે. નિબંધ એટલે વાત કરવી. જનાંતિકે એવો શબ્દ સુરેશ જોશી આપ્યો હતો કે તમારે ગુફ્તકુ કાનમાં તો કહેવાની વાત છે, એટલે પોતાના અંદર કશું ચાલી રહ્યું છે એ એને વાચકના કાનમાં પણ એ કહેવું છે, એટલે મનોસંચલનો ચાલતા હોય એનો પણ નિબંધ રચાય. એટલે તમે જુઓ કે અપાર વૈવિધ્ય તમને બચતા નુપુરમાં એક વૈવિધ્ય મળે, વિષયોનું વૈવિધ્ય મળે, જે રચના રીતિ છે, ભાષા છે, એનું તમને વૈવિધ્ય મળે. એ રીતે નિબંધ આગળ એક એક નિબંધ વધતો જાય. લીલા અને પીળામાં એમણે બાના મૃત્યુની વાત કરી હોય, બા સાથેની ચળભળોની પણ વાત કરી હોય, બાના સ્વભાવની વાત કરી હોય, પિતાનું અવસાન થયું હોય ત્યારની વાત કરી હોય. એની સાથે સાથે આ બધી પીડાઓ છે, તો એની સામે જ્યારે એક સ્વપ્ન હતું લેખકનું કે એમએમાં પ્રથમ આવવું, અને એ એમએમાં આખી યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે આવે છે, અને એ આનંદ, તો એ સુખની ક્ષણો, એક બાજુ પરીક્ષા આપવાની, એક બાજુ પિતા એમએની પરીક્ષા આપવાની છે અને પિતાના છેલ્લા શ્વાસ ચાલે છે. આવી ઘડીઓની વચ્ચે પીડા અને લીલાનો કેવો અનુભવ કે પિતાનું અવસાન થાય છે પછી, અને આ રીતે જ્યારે પરિણામ આવે ત્યારે યુનિવર્સિટીમાં પ્રથમ આવે, તો એક જીવનનું જે સ્વપ્ન હતું કે જેના દ્વારા જે આ જીવન છે એ જીવનમાંથી બહાર નીકળી શકાશે, જે સંઘર્ષભર્યું જીવન છે એનાથી જીવનને એક સરસ માર્ગ આપી શકાશે, એ બધી વસ્તુ કેવી રીતે બને છે. એટલે આ લીલા અને પીળા એ જીવનની બંને બાજુ કેવી રીતે છે એ વાત પણ આપણને જુદી જુદી રીતે આ નિબંધમાં જોવા મળે. પછી એક સરસ, મેં લગભગ 10-11 વર્ષ પહેલા, 10-11 વર્ષ પહેલા, એટલે જ્યારે આ નિબંધ સંગ્રહ આવ્યો ત્યારની વાત છે, ત્યારે આ નિબંધ વાંચ્યો અને એ વખતે મને ખૂબ આ નિબંધ ગમેલો. અને કોઈ પણ યુવાનને ગમે એ પ્રકારનો વિષય, કે બધા પ્રેમપત્રો તો બધા લખતા હોય છે, પણ જ્યારે એક આવા સર્જક નિબંધ લખે, એને આપણે પ્રેમપત્ર એવો શબ્દ પણ ના આપીએ, પણ જ્યારે પત્ર લખે ત્યારે પત્ર કેવો હોય, એ નિબંધનું શીર્ષક છે હે પ્રિય. હે પ્રિય. હું થોડા ફકરા એમાંથી વાંચું, કારણ કે નિબંધ એવું સ્વરૂપ છે, વાર્તા હોય તો તમે કથા કહીને પણ વાત કરી શકો,
નવલકથા હોય તો પણ તમે કથા કહી શકો. નિબંધનો અનુભવ એ તમને એના ગદ્યથી જ થાય. એના ગદ્ય વગર નિબંધની વાત કરવી એ શક્ય નથી. એટલે હું એમાંથી એક બે ફકરા વાંચું છું ત્યારે તમને અનુભવ થશે કે સર્જકનું વિશ્વ, સર્જકની પોતાની બહુશ્રુતતા, સર્જકનું પોતાનું ગદ્ય એ કેવું છે. હે પ્રિય, આજે તો એમ થાય છે કે તને એક અતિ દીર્ઘ પત્ર લખું, મારી બધી મૂંઝવણો તેમાં ઠાલવી દઉં, પ્રતીક્ષાનો મહિમા તને સમજાવવા પ્રયત્ન કરું, તને રોજ નવે નવે રૂપે કલ્પતો રહ્યો છું, તારી આકૃતિઓ રચતો અને ભૂંસતો રહ્યો છું, એનો આખો ઇતિહાસ તેમાં લખી નાખું, તને આલોક આખો જે ભાષાથી બોલાવે છે તેનાથી કંઈક જુદી જ ભાષામાં એ પત્ર લખું. એવો પત્ર હોય જેમાં મારી તો સંપૂર્ણ આત્મકથા હોય, પણ તારા આશ્ચર્ય વચ્ચે તેમાં એ દર્શાવવાનો પ્રયત્ન કરું કે આત્મકથાનો નાયક હું નહીં પણ પ્રિય તું હોય. અચરજ જેવું લાગે છે ને, પણ એ જ તો મને પત્ર લખવા ઉશ્કેરે છે. એ જ તો આ દિવસોથી મારો કેળો મૂકતું નથી. પ્રાણ અંદરથી પોકારી પોકારીને કહે છે કે પત્ર લખ, પત્ર લખ, પત્ર લખ. પણ હે પ્રિય, જેવી કલમ હાથમાં લઉં છું એવો લખવા અધ્ધર થયેલો હાથ અધ્ધર જ રહી જાય છે. કોશિશ કરીને એને કાગળ સુધી ખેંચી જાઉં છું ત્યાં શબ્દો બાષ્પીભૂત થઈ જાય છે, ભાષા હાથમાંથી દૂર સરી જાય છે. મનોમન વિચારું છું કે પ્રિય, આ પણ તારો જ કારસો છે. તું નટકટ છે, શબ્દાતીત છે, ભાષાતીત છે. મારી પાસે પ્રગટ થવાનું અંતિમ શસ્ત્ર પણ તું બુઠ્ઠું બનાવી દે છે એમ. એટલે આપણી જોડે પ્રગટ થવાનું શસ્ત્ર કયું છે? આપણી ભાષા. પણ જાણે કે અહીં તો એ ભાષા પણ બુઠ્ઠી થઈ ગઈ છે કે એવું કઈ રીતે પ્રગટ કરું. યાદ રાખ, હું થાકી જનારાઓમાંનો, હારી જનારાઓમાંનો એક નથી. તારા ભણીની મારી યાત્રા વણથંભી રહી છે. તું ક્યારે ક્યાં મળીશ તેની ચિંતા મેં ક્યારેય કરી નથી. મને શ્રદ્ધા છે મારી યાત્રામાં. મારી યાત્રા એક દિવસ તારી મજબૂરી બની રહેશે, હું જાણું છું. એટલે જ વળી એકવાર કાગળ કલમ મેં બાજુ પર મૂકી દીધા છે. પ્રગટ કરવા ધારેલી સંવેદનાઓને હૃદયના ભંડાકીયામાં પાછી સુરક્ષિત મૂકી દીધી છે. મેં સાવ નવેસરથી સ્મરણ લીલાઓના તારની ગૂંથણી આરંભી છે. એમ આ પત્ર આગળ ચાલે છે. એ આખો પત્ર વાંચીએ ત્યારે આપણને એ એક આપણે જે પત્રો વાંચ્યા છે એનાથી એક જુદા પ્રકારનો પત્ર, એક જુદા સંવેદનાઓ એમાં કેવી રીતે આવતી હોય એ આપણને દેખાય. છેલ્લે પત્રના અંતે એવું પણ પ્રિય બને, હું જ્યારે તને યાદ કરતો લખતો હોઉં એવી ક્ષણની વાત કરતા, એવું પણ પ્રિય બને પવનનું પંખી ક્યાંકથી ઉડતું ઉડતું મારી દિશામાં આવી પડે, મારી નજીક છેક મારા કર્ણ પાસે, અને એ પ્રિય તારું જ નામ રટીને વેગથી ક્યાંક આગળ ધસી જાય. બોલ, રૂવે રૂવે ત્યારે કયો સાગર ભરતી બનીને ઉછળી રહ્યો હશે. અથવા એમ પણ બને આ મેઘ મેદુર આકાશ કલાકો સુધી તોળાઈ રહે, એના ચહેરાઓ બદલ્યા કરે, અને કોઈ ક્ષણે એ મારી કલ્પનાઓનો તારો ચહેરો રચી રહે તો મારું હૈયું કેટલું કેટલું ઉછળી રહેશે. અત્યારે આ આકાશ નીચે, પેલા વૃક્ષ નીચે, વહેતા પાણી તરફ, માળા તરફ, ઉડી રહેલા પક્ષી તરફ માદક પવન ભણી હું મારી આંખને છુટ્ટી મૂકી દઈ નિરાતે તને પ્રિય યાદ કરું છું, સાદ કરું છું. તું પ્રિય ત્યાં જ છે, મારી પ્રત્યક્ષ છે તું. એથી જ આજે પત્ર લખવાનું હે પ્રિય સાવ માંડી વાળું છું. પ્રિય તારી કમાલ છે. આ રીતે પત્ર પૂરો થાય છે. એટલે પત્ર જે રીતે શરૂ થાય છે જુદી રીતે પૂરો થાય છે. તો આ એક નિબંધ કે તમે એમાં તમારી કોઈ પણ સંવેદનાઓ તમે મૂકી શકો. સોંગ ઓફ માય સેલ્ફ એવો એક નિબંધ પણ બહુ જ મહત્વ. સોંગ ઓફ માય સેલ્ફ, પોતાનું ગીત, પોતાના અસ્તિત્વનું ગીત, પોતાનું અસ્તિત્વ કેવી રીતે રચાયું છે, અને વાત કેવી રીતે શરૂ થાય છે, નિબંધ ક્યાંથી કેવી રીતે મળે. વાત શરૂ થાય છે કે ધારો કે આ 23મી ઓગસ્ટે તમારો જન્મદિવસ આવ્યો હોય અને ગયો પણ હોય. આ સર્જકનો પણ હોઈ શકે, કોઈનો પણ હોઈ શકે, પણ એ જન્મદિવસ આવ્યો
અને ગયો સમયના એક પડાવે જીવન આટલું પસાર કર્યું હોય પછી જન્મદિવસ સંદર્ભે જીવનનું ચિંતન કેવું હોય એની વાત એમાં છે કે તમે યુવાન હો, તમારું કુટુંબ હોય, બાળકો હોય, તમે જ્યારે યુવાન હોય ત્યારે તમારા મિત્રો તમારી સાથે તમારો જન્મદિવસ ઉજવતા હોય, તમને કોઈ ભેટ આપતા હોય, ત્યારના તમારા સંવેદનો કેવા હોય. તમે મોટા થાવ છો એ વખતના અને પછી જીવનના એક પડાવે પહોંચો, તમે 60, 65, 70 વર્ષના થાવ ત્યારે તમને કોઈક શુભેચ્છાનો મેસેજ કરે, કોઈક તમને ફૂલ મોકલે, પણ એ બધાનો અર્થ પછી કેવો હોય છે. એટલે ઉંમરના જુદા જુદા તબક્કાએ તમારા જીવનના અર્થો, તમારું જીવન કેવી રીતે બદલાતું હોય છે, તમે જીવનને કેવી રીતે જોતા હો છો, એ સંદર્ભે જે પસાર કર્યું છે જીવન, એ જીવનનું કેવી એ ખાટી મીઠી યાદો, એ બધી જ વસ્તુઓ આ એક જન્મદિવસ આવીને જાય છે એ સંદર્ભે સોંગ ઓફ માય સેલ્ફ એ નિબંધમાં આપણને લેખક આપણી સામે મૂકે છે. અને એ આનું એક નિબંધ, આ નિબંધોનું એક મહત્વનું પાસું એ પણ છે કે આ વાંચતા હોઈએ છીએ ત્યારે એ સર્જકનું નથી રહેતું, એ વિશ્વ સર્જકનું વિશ્વ નથી રહેતું, એ વિશ્વ આપણું વિશ્વ પણ બને છે. આપણે પણ એ રીતે જોતા થઈએ છીએ. સર્જકની સેલ્ફ, સર્જકના જીવનનું ગીત ચાલતું હોય, એની સાથે સાથે એ ગીતની સાથે સાથે એ ભાષાનો આપણે આનંદ લેતા હોઈએ, એની સાથે સાથે આપણે આપણા જીવનનું સોંગ પણ જાણે કે બાજુમાં ચાલતું હોય. આપણે આપણા જીવનની જે ગયેલી ક્ષણો છે એને પણ આ રીતે વિચારતા હોય. એટલું જ નહીં, આવનારો આપણે જ્યારે એ તબક્કે પહોંચીશું ત્યારે કેવું હશે આપણા મનમાં, એની એક કલ્પના પણ આપણે આ નિબંધ દ્વારા કરી શકીએ. એટલે એ એક નિબંધ પણ આ મને છે મિત્ર બોલો, એમ વાચક ને સીધા વાત કરે છે સર્જક વાચક સાથે કે વાચક મિત્ર, ઘણીવાર એમ થાય છે કે તમારા સૌની સાથે તું તાના અંગત સંબંધી વાત કરું, તમારી સાથે એવી વાત માંડવાની ન હોય તો આ બધી લખાપટ્ટીઓનો કોઈ અર્થ નથી. મને તો જો મારી વેદનાઓ છે, મને જો મારી વેદનાઓ છે તો તને તારી વેદનાઓ પણ છે જ, એટલે તો સાથે બેસીને વાતો કરીએ તો દિલ થોડું હળવું થાય, દિલને થોડો કરાર મળે. આમ જોઈએ તો આપણા માણસને દોડતો ભાગતો જોઈને દયા આવે છે. બસ માણસે શું આમ જ જાણતા અજાણતા દોડ્યા જ કરવાનું છે, એમ કરીને માણસની આપણે આપણી આ દોડાદોડમાં શું ચૂકી જઈએ છીએ. સર્જક પોતે પણ વાત કરે છે, માત્ર વાચકો સાથે વાત કરે છે એવું નથી, પોતાની પણ વાત કરે છે કે પોતે પણ કેટલું બધું ચૂકી જઈએ છીએ, પોતે પણ કેટલું ચૂકી જવાયું છે પોતાનાથી, કે આપણે નાની નાની વસ્તુઓમાં આ વ્યક્તિએ શું કર્યું, એના ઉદાહરણ સાથે લખ્યું છે કે ભાઈ સોસાયટીમાં ફલાણાના ઘેર કોણ આવ્યું, ઢીકણાના ઘેર કોણ આવ્યું, એવી વાતોમાં આપણે સમય વેડફતા હોઈએ છીએ. આપણે બીજી કામ વગરની વાતોમાં જે જોવાનું છે, બદલાતી ઋતુઓ, કુદરતની લીલાઓ, અનેક રૂપો, અનેક આનંદો, અનેક જગ્યાઓ, સ્થળો, ઉત્તમ પુસ્તકો, કેટલું બધું છે આપણી આસપાસ. આ બધું છે એ બધું મૂકીને આપણે કઈ તરફ હોઈએ છીએ. એટલે હે વાચક, આપણે શું કરવું છે, એમ કરીને એ નિબંધ એ પૂરો થાય છે. અને એ કહે છે કે આ બધી વાત હું તને ઉશ્કેરવા માંગતો નથી, વાચક સાથે સંવાદ સાધે છે કે હું તને ઉશ્કેરવા માંગતો નથી, મારો ઈરાદો તો તમારી સાથે માત્ર થોડીક વાતો કરવાનો છે. એ વાતો કરતા કરતા મને હું ટપારવા ઈચ્છું છું, પોતાની જાતને કહે છે. નહીતર તો પછી આ એક પ્રકારની જો વાત હોય તો એક સલાહ થઈ જાય, નિબંધ ના બને. પણ સર્જક પોતાની સંડોવણી છે એમાં, એટલે સર્જક પોતે કહે છે કે હું તારી જોડે વાત કરતા કરતા મારી જાતને ટપારવા માંગુ છું, ટપારવા ઈચ્છું છું. મને હું કહું છું જરા બહાર જોતા શીખ, જરા અંદર જોવાની ટેવ પાડ. બંને, બહાર જોતા પણ શીખવાનું છે, અંદર જોતા પણ શીખવાનું છે. વાચક મિત્ર, તારી સાથે વાત કરતા કરતા મારી સાથે પણ મારે વાત કરવાનું યાદ રાખવું પડે તેમ છે. બહાર અને અંદર નિહાળવાનું તો ઘણું છે, પણ કમબખ્ત આ લાઈફ જ એવું છે ને કે બીજે જ ફંટાવી દે છે. શું કરીશું મિત્ર બોલો, પૂછે છે શું કરીશું મિત્ર બોલો. તો સંવાદ બાકી રહી જશે. કીક મારીને ક્યાંક બાઇક પર ભાગવાની તૈયારીમાં તો નથી ને, એમ પૂછીને નિબંધ પૂરો કરે છે. નિબંધ તો આ એક, એટલે તમે જુઓ વિષયનું વૈવિધ્ય. કારવે શુણોત એવો નિબંધ, ઉપનિષદનું એક વાક્ય લઈ અને આખો નિબંધ. ઋગ્વેદમાં કહ્યું છે કારવે શુણોત,
કવિને સાંભળો. અને એમ કરીને પછી દુનિયાના જુદા જુદા કવિઓની વાત, કવિ છે તો શું છે અને કવિ આ દુનિયામાં ના હોય તો શું થાય. જયંત પાઠકની એક બહુ સરસ કવિતા છે કે આપણે કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય, આમ તો કશું જ ના થાય. અને પછી એ રીતે કરે છે, શું થાય કે વૃક્ષો સાથે સંવાદ ના થાય, પરીઓ સરોવરમાં નાહવા ના ઉતરે, આવું બધું આમ ના થાય. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય, તો આવું ના. અને છેલ્લે કે છે આમ તો કશું જ ના થાય, એટલે કે કશું જ ના થાય. એટલે કવિઓ છે તો આ સૃષ્ટિમાં શું છે, કવિઓએ આ સૃષ્ટિને શું આપ્યું છે કે આપણે જોઈએ છીએ એની પારનું શબ્દ અને અશબ્દ, આપણા જે જડ અને ચેતન, આ બધી વસ્તુઓને કવિઓએ આપણને કેવી રીતે આપણી સામે સર્જકોએ મૂક્યું છે એના જુદા જુદા અનેક ઉદાહરણો દ્વારા એમને વાત કરી છે. અને એટલે કવિને સાંભળો, કવિને સેવો, કવિ પાસે જાઓ. એટલે કહેવાનો અર્થ ઋગ્વેદમાં એમાં કે આપણા જે આપણે જ્યારે મીમાંસાના સિદ્ધાંતો ભણતા હોય છે ત્યારે પણ ત્યાં કવિ કે કવિતા નો અર્થ આપણે જે અર્થમાં કહીએ છીએ એમ નહીં, કવિતા એટલે સમગ્ર સાહિત્ય, એમાં બધા જ સ્વરૂપો આવી ગયા. એટલે અહીં પણ કવિને સાંભળો, કારવે શુણોત. તમે જો એક જ શબ્દ લીધો ઋગ્વેદનો, કવિને સાંભળો, અને લઈ અને એક સરસ નિબંધ કેવી રીતે આપણી સામે એમને મૂક્યો. અને કેવી રીતે કવિ એ ઈશ્વર ની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિને આપણી સામે મૂકે છે એના ઉદાહરણો થી વાત. એટલે અમુક આમાંથી નિબંધો વાંચી શકાય ફકરાઓ, પણ સમય આપણી પાસે ઓછો છે એટલે હું એ બધું ટાળું છું. મને લાગે છે કે 40 મિનિટ થઈ ગઈ છે, એટલે 4-5 મિનિટમાં આપણે આપણી વાતને સમેટીએ. એવા ઘણા બધા નિબંધો, રાધાની વાત કે રાધાનું પાત્ર લઈ અને રાધા શું છે, રાધા દ્વારા સમર્પણ શું સૂચવાય છે, કૃષ્ણ અને રાધાનો સંબંધ શું છે એ આ નિબંધમાં એમાં એમણે આપ્યું છે. એ રીતે કબીરવડ મને બહુ જ સ્પર્શ્યો, કારણ કે કબીરવડ નો પાઠ જ્યારે ભણવાનો આવતો અને કબીરવડ જોયો ના હોય અને કબીરવડ બીજા લોકો જઈને આવ્યા હોય અને આપણને વાત કરતો હોય ત્યારે કબીરવડની કેવી છબી કલ્પનામાં આપણી રચાતી હોય છે. અને નર્મદનું કાવ્ય ભણવામાં આવ્યું હોય ત્યારે ઝાંખો ભૂરો એ જે દૂરથી પહાડ જેવો જે દેખાય છે એની એક કલ્પના આપણા મનમાં હોય. અને આપણે જ્યારે કબીરવડ જઈએ છીએ ત્યારે જે કબીરવડ જોઈએ છીએ ત્યારે એ કલ્પનાથી કેવો જુદો છે. એ બંનેની વાત સરસ રીતે કબીરવડ અને કબીરવડ શીર્ષક પણ તમે જુઓ કેટલું સરસ. આ બધા નિબંધોના શીર્ષકો આપણે જોઈએ તો ત્યાંથી જ આપણને સર્જનાત્મકતાનો એ જે સરસ અનુભવ થાય. કબીરવડ અને કબીરવડ એટલે એક કબીરવડ એ કે જે પોતાની કલ્પનાનો કબીરવડ છે અને બીજો કબીરવડ એ કે જે કબીરવડ એમને જોયો અને એ જોઈને પછી જે નિબંધ રચાયો. એ રીતે રાત્રિથી આગળ, રીમઝીમ, માં કોસ્મોસ છે, કાવ્ય ગતિનું, ઓ સાંજ પડી ગઈ, એમાં સાંજ, જુદી જુદી સાંજો, જીવનમાં આવેલી જુદી જુદી સાંજો, ચૂપ ચૂપ ચાહ, તો એમાં રાધા જે ચૂપ ચૂપ ચાહે છે, વાત વાત વાત, શબ્દ બોલો શબ્દ ખોલો, કેટલા વિશ્વો એ આપણી જોડે અંદર હોય છે. એ નિબંધ કે પ્રેમતંત્ર, પ્રેમતંત્રમાં પોતાના કુટુંબની વાત છે ને બહુ સરસ વિશ્વ કે એક સમયે પોતાનું એક નાનકડું વિશ્વ કેટલું હતું કે પોતાના પિતા, માતા, બેન અને પોતે, આ 4 જણનું જ વિશ્વ, બહુ નાનું કુટુંબ હતું. અને કેટલા રાતે મુશ્કેલીઓ હતા તો એ જમીને વાત કરતા હોય પિતાજીને અને બેઠા હોય. અને પછી એમાંથી એક જણ જાય છે, પિતાનું અવસાન થાય છે. નાની બેન છે એ અકાળે ટ્રેન અકસ્માતમાં ગુજરી જાય છે, એનું દુઃખ. અને મોટી ઉંમરે માતા પણ ગયા, માતા ગયા છે. અને પછી જેમ પિતા વડલો હતા એમ હવે એમના સંતાનો છે, એમના સંતાનોના સંતાનો છે. અને જે રીતે પિતા એક સમયે કુટુંબના એમના કેન્દ્ર હતા, પ્રેમ તંતુના, જાણે કે હું પોતે છું અને મારી આસપાસની આ શાખાઓને વિસ્તરેલી છે, એમ કુટુંબની વાત કરે. તો આ રીતે એ ન કથા ન ભાષા, સ્વ, મેં અને વિટમેન, એમાં એટલે એટલો બધો વ્યાપ છે, વિષયોનો વ્યાપ છે આ સંગ્રહમાં. એટલે તમને જ્યારે પૂછાય ઓબ્જેક્ટિવ ત્યારે પૂછાય કે ભાઈ આમાં કેવા આમાં સાહિત્યના નિબંધો છે તો એમાં છે કોઈ સર્જક વિશે છે, કૃતિ વિશે છે, પ્રકૃતિ વિશે છે, કૃતિ વિશે છે, પ્રકૃતિ વિશે છે, સુખ વિશે છે, દુઃખ વિશે છે,
જીવન વિશે છે, સર્જન વિશે છે, અનેક વિશ્વ, આ વિશ્વ આપણી આસપાસનું, એ બધા વિશે, એટલે આવા અનેક વિશ્વોથી, અનેક ઘૂઘરીઓથી આ નુપુર બન્યા છે. અને નુપુર નો અવાજ આપણને અલગ અલગ વિશ્વોમાં લઈ જાય છે. એટલે આ હું માનું છું કે કેટલીક મેં આટલા સમયમાં પ્રાથમિક વાત તમને જ કરી, કારણ કે નિબંધ ભણાવો હોય કે નિબંધ વિશે વાત કરવી હોય ત્યારે તો હું આખો નિબંધ વાંચીને પછી એક એક વસ્તુ લઈને એની ચર્ચા કરું, એવો મારો એક અભિગમ રહેતો હોય છે. પણ આપણા એક મર્યાદિત સમયમાં અને તમારે જે રીતે પરીક્ષા આપવાની છે એને ધ્યાનમાં રાખતા મેં આની વાત કરી છે. હું આ ક્ષણે ખાસ મને સાંભળ્યો તમે બધા એ બધાનો, અને એસએનડીટી યુનિવર્સિટી કોલેજ અને ખાસ હેતલભાઈએ આટલો જો શું કહેવાય કે મને ઉશ્કેર્યો ન હોત વાત કરવા, કારણ કે અને મને એક આનંદ એ વાતનો પણ છે આજે અંદરથી કે હેતલભાઈ એક સરસ નિમિત્ત એ બન્યા છો કે જ્યારે આ નિબંધ પ્રગટ થયો, આ નિબંધ સંગ્રહ, એવામાં જ એ જ વર્ષે અમારું લગ્ન થયું હતું અને પ્રવીણ દરજીએ એક સરસ પત્ર લખી અને મને આ નિબંધ સંગ્રહ ભેટમાં આપ્યો હતો એ સમયે. અને એમાં એમને લગ્નની શુભેચ્છાઓ તો આપી જ હતી, અને એવું પણ હતું કે એના વિશે જો મારાથી કંઈ લખાય તો, પણ એ ન લખાયું મારા વખતે, એનો વસવસો મને હતો. અને આજે મને એક દશકા પછી એ વિશે વાત કરવાની બની અને મને ઊંડેથી એનો ઘણો બધો આનંદ થયો છે, અને એનું એક નિમિત્ત તમે ઊભું કર્યું, એટલે તમારો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. હા સર, થેન્ક યુ સર.